આપનો પરિચય? મારું નામ ધીરુભાઈ નારાયણભાઈ મોટકિયા, કયું ગામ? કોરડી. હવે શું બનાવ હતો? બનાવમાં તો એવું હતું કે મારા ભાઈ 10-11 વાગે ત્યાં માલ હાટું નિરણ વાટવા ગયા હતા, બરાબર. તો બાજુમાં પહેલાં વિખાય છે, એ પણ એને કાંઈ ખબર નથી. તો એ નીણ વાટતા જ્યાં એમ કે આવીને દીપડો સીધો એ આ રીતનો માથે તળાપ મારીને જીવલેણ હુમલો કર્યો એમ. બાજુમાં કોને વિખાતા? બાજુમાં લાખાભાઈ દુદાભાઈના દીકરા માલાભાઈ લાખાભાઈ ને જયંતિભાઈના છોકરા, શું નામ છે એ દિવ્યેશભાઈ જયંતિભાઈ મોટકિયા. પહેલી જ ફેરી બનાવ બન્યો? 10 વાગે. આ દીપડો પહેલી જ ફેરી દેખાણો? નહીં, દીપડો આ પહેલાં છે ને 10 દિવસ પહેલાં પણ બાજુના જે કેળુમાં હતો ને એમાં રહેતો, બરોબર. ત્યાં પિંજરું પણ મૂકેલું, પણ આ લોકો કંઈ ધ્યાન આપતા નથી. તમે જાણ કરી હતી વન વિભાગને? હા, અમારે એ લોકોએ જાણ કરી છે, જે ખેતરવાળા છે ને એ લોકોએ પિંજરું મુકાવી દીધું એમ. પણ છતાં આ લોકોએ કંઈ ધ્યાન આપ્યું નહીં ને. હવે અત્યારે અધિકારીઓ જેમ લાગ્યા એમ દોડે એમ. હવે એ આમ થયું તેમ થયું એવું કરે છે. અટાણે કેટલા જણાની ઈજા પહોંચાડી? અત્યારે 3 લોકોને તો ઈજા પહોંચાડી છે ને હજી શું કરે એ કોને ખબર. એમાંથી 3 ગીર ગઢડા હોસ્પિટલમાં છે? 2 જણા ગીર ગઢડા છે ને એક ભાઈને અમારા મોટા ભાઈ છે એને ઉના લઈ ગયા છે. અને વધારે ઈજા પહોંચાડી છે? એને વધારે લાગેલું છે.